રાધે રાધે. આજે આપણે એક ખૂબ જ ઊંડા આધ્યાત્મિક વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત એક લેખ છે. હા, શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો. બરાબર. એમના 10 ફેબ્રુઆરી 2026ના સત્સંગનો જે સાર છે એના પર આપણે આજે ઊંડા ઉતરીશું. ચોક્કસ. આજના આ વિશ્લેષણમાં આપણે ભક્તોના કેટલાક ગહન પ્રશ્નો અને મહારાજ શ્રીના જે સરળ છતાં સચોટ જવાબો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ માત્ર પ્રશ્નોત્તરી નથી. ના, બિલકુલ નહીં. આ એક સાધકની યાત્રા છે. સાચી વાત. ચાલો, તો આ યાત્રા શરૂ કરીએ એક એવા પ્રશ્નથી જે સમય અને કાળની સીમાઓને એમ કહીએ તો પડકારે છે. એટલે કે શું આપણે ભવિષ્યમાં થનારો કલ્કી અવતાર અત્યારે જોઈ શકીએ? બરાબર. અહીંથી શરૂઆત કરીએ. આ પ્રશ્ન પોતે જ તમે જુઓ તો આધ્યાત્મિકતાની વિશાળતા બતાવે છે. હા, ફરીદાબાદથી ખુશી અગ્રવાલજીનો આ પ્રશ્ન હતો. તેઓ કહે છે કે મારે શ્રીજીની સેવામાં જવું છે, પણ સાથે સાથે આકાશમાં રહીને પ્રળય અને કલ્કી અવતારને દુષ્ટોનો સંહાર કરતા પણ જોવા છે. કેવી અદ્ભુત ઈચ્છા છે. ખરેખર. પણ કોઈને એવું પણ લાગે કે આ એક પ્રકારનો પલાયનવાદ છે. સારો મુદ્દો છે. પણ મહારાજ શ્રી તેને એ રીતે નથી જોતા. તો એ કઈ રીતે જુએ છે? તેઓ આને એક ઉચ્ચ આધ્યાત્મિક અભિલાષા તરીકે જુએ છે, અને એમનો જવાબ તો એથી પણ અદ્ભુત છે. એકદમ સરળ. શું જવાબ છે? ભજન કરો અને બધું જોઈ લો. બસ આટલું જ? ભજન કરો અને બધું જોઈ લો? હા. તેઓ કહે છે કે ભજનની શક્તિથી કશું જ દુર્લભ નથી. અહીં જ મુખ્ય વાત છે. આની પાછળનો સિદ્ધાંત શું છે? મતલબ, આ કેવી રીતે શક્ય બને? જુઓ, સિદ્ધાંત એ છે કે ભગવાનના બધા જ અવતારો અને એમની લીલાઓ શાશ્વત છે, ચિદાનંદમય છે. ચિદાનંદમય. હા, એટલે કે શુદ્ધ ચેતના અને આનંદના બનેલા છે. એના માટે ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન જેવો કોઈ સમયગાળો હોતો જ નથી. ઓકે. એટલે જો યોગ્ય દ્રષ્ટિ હોય તો શ્રીકૃષ્ણ લીલા, રામલીલા કે પછી કલ્કી અવતારની લીલા, બધું જ અત્યારે આ જ ક્ષણે ઉપલબ્ધ છે. પણ એ દ્રષ્ટિ ક્યાંથી લાવી? બરાબર. એ જ મુખ્ય પ્રશ્ન છે, અને એ દૃષ્ટિ મેળવવાનો ઉપાય છે ખૂબ નામજપ, ભજન અને સૌથી મહત્વનું સંતોનો સંગ. મહારાજશ્રીએ તો ભારપૂર્વક કહ્યું છે કે આ મનુષ્ય જીવન આવી ઉચ્ચ ઈચ્છાઓ માટે જ મળ્યું છે, એને ગંદા વિષયોમાં વેડફવા માટે નહીં. સાચી વાત છે. તો આ દિવ્ય દ્રષ્ટિ મેળવવા માટે જે સાધનાની જરૂર છે તેની શરૂઆત ક્યાંથી થાય? આના માટે જે શક્તિ જોઈએ એ ક્યાંથી આવે? અને આ જ વાત આપણને બીજા મહત્વના પ્રશ્ન પર લઈ જાય છે. શરણાગતિ પર. હા. સંદીપ કુમારજીનો પ્રશ્ન હતો કે શરણાગતિની શરૂઆત અને પૂર્ણતા ક્યાં થાય છે? બહુ સચોટ જોડાણ છે. કારણ કે દિવ્ય અનુભૂતિ માટે પોતાની શક્તિ પર નહીં, પણ ભગવાનની શક્તિ પર નિર્ભર રહેવું પડે. અને એ નિર્ભરતાનું નામ જ તો શરણાગતિ છે. મહારાજ શ્રી સ્પષ્ટ કરે છે કે શરણાગતિ કોઈ એક દિવસની ઘટના નથી. એ એક પ્રક્રિયા છે, એક આખી યાત્રા છે. તો આ યાત્રા શરૂ ક્યાંથી થાય છે? પહેલું પગથિયું કયું? ત્યારે આપણને 2 બાબતોનું ભાન થાય છે. કઈ 2 બાબતો? 1. ભગવાનની અનંત મહિમા, અને 2. આપણી પોતાની દુર્દશા. આપણને પહેલીવાર સમજાય છે કે આપણે તો આપણા જ મન અને ઇન્દ્રિયોના ગુલામ છીએ. બરાબર. આ જાગૃતિ આવવી એ જ પહેલું પગલું. બિલકુલ. શરણાગતિનું પ્રથમ બીજ ત્યાં જ રોપાય છે. પણ ઘણા લોકો વાણીથી તો કહેતા હોય છે કે હે પ્રભુ, હું તારા શરણે છું, પણ એમનું જીવન, એમના કર્મો, એ બધું તો સંસારમાં જ હોય છે. હા, અને એ જ શરણાગતિના તબક્કા છે. મહારાજશ્રી એ જ સમજાવે છે. પહેલો તબક્કો છે વાણીની શરણાગતિ. એટલે કે બોલવું. હા, નિષ્ઠાપૂર્વક કહેવું કે હે નાથ, હું આપનો છું. ભલે મન હજી સાથ ના આપતું હોય, પણ વાણીથી વારંવાર આ રટણ કરવું. અને એ પછી? બીજો તબક્કો આવે છે કર્મની શરણાગતિ. હવે આપણું ખાનપાન, જોવું, સાંભળવું બધું શાસ્ત્રને અનુકૂળ બને છે. આપણું આચરણ બદલાય છે. બરાબર. શરીર અને ઇન્દ્રિયો ભગવાનની સેવામાં જોડાવા લાગે છે. અને પૂર્ણતા? અંતિમ તબક્કો કયો? પૂર્ણતા ત્યારે થાય છે જ્યારે મન શરણે આવે છે. જ્યારે મન નિર્વિકાર થઈને સંપૂર્ણપણે ભગવાનમાં લીન થઈ જાય. કોઈ સંકલ્પ વિકલ્પ વગર. હા. ત્યારે હું અને મારું જેવી ભાવના રહેતી નથી.
એટલે જ કહેવાય છે કે શરણાગતિ સંતોથી શરૂ થાય છે અને સંતો દ્વારા જ પૂર્ણ થાય છે. તો આખી વાત ફરી ફરીને મન પર આવીને અટકે છે, ખરું ને? બિલકુલ. અને આજ તો દરેક સાધકની સૌથી મોટી સમસ્યા છે. દિલ્હીના ગૌરવજીનો પ્રશ્ન પણ આ જ વિષય પર છે. હા, સતોગુણ, રજોગુણ અને તમોગુણ પર વિજય કેવી રીતે મેળવવો? હા. એ જ. કારણ કે આ 3 ગુણો જ તો મનને સતત નચાવતા રહે છે. અને અહીં મહારાજશ્રી એક એવો વિચાર આપે છે જે હું કહીશ કે ક્રાંતિકારી છે. ક્રાંતિકારી? એ કેવી રીતે? તેઓ કહે છે કે આપણે એટલે કે આપણો આત્મા સ્વભાવથી જ ગુણાતીત છે. ગુણાતીત એટલે કે ગુણોથી પર? હા, આ ગુણોની અસર આપણા પર નહીં પણ આપણા અંતઃકરણ પર એટલે કે મન બુદ્ધિ પર થાય છે અને આપણે ભૂલથી એને પોતાની માની લઈએ છીએ. બરાબર. આપણે કહીએ છીએ મારો ગુસ્સો, મારી ચિંતા. મહારાજશ્રી કહે છે કે એ તમારું છે જ નહીં. એ તો મનના આકાશમાં આવતા જતા વાદળો જેવા છે. તમે તો એ આકાશ છો. વાહ, આ તો આખો પરિપ્રેક્ષ્ય જ બદલી નાખે છે. છે ને? આ એક નાનકડી સમજણ આખી જિંદગીની આંતરિક લડાઈને શાંત કરી શકે છે. તો આનો ઉકેલ શું? આ સમજણ પછી કરવું શું? ઉકેલ છે દ્રષ્ટા બનવું, સાક્ષી બનવું. ગુણો સાથે લડવાનું નથી. ના, તેમને ફક્ત જોવાના છે. આ સાક્ષી ભાવને કોઈ રોજિંદા જીવનના ઉદાહરણથી સમજાવી શકશો? ચોક્કસ. માની લો કે તમને ગુસ્સો આવી રહ્યો છે. તો એક ક્ષણે જાગૃત થઈને જોવું. ઓકે, મારા મનમાં ક્રોધ નામની એક વૃત્તિ ઊભી થઈ રહી છે. હું આ ક્રોધ નથી, હું આને જોનારો છું. જે ક્ષણે તમે આ કરો, તે જ ક્ષણે એ ક્રોધની પકડ તમારા પરથી ઢીલી પડી જાય છે. એ જ રીતે જ્યારે તમોગુણ એટલે કે આળસ આવે ત્યારે તેના સાક્ષી બનો. જ્યારે રજોગુણ એટલે કે ભોગની ઈચ્છા આવે ત્યારે તેને ભજન દ્વારા નિષ્ફળ બનાવો. બરાબર. આ અભ્યાસથી ધીમે ધીમે આપણે ગુણોથી પર થઈ શકીએ છીએ. હા, આપણા સાચા સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ છીએ. પર આ સાક્ષી ભાવમાં સ્થિર રહેવા માટે પણ પ્રયત્નની તો જરૂર પડે જ ને? પડે જ. અને આ જ પટનાના સ્વાનજીનો પ્રશ્ન છે કે મનને મારવા પ્રયાસ કરવો કે માત્ર ગુરુકૃપાનો આશ્રય લેવો? હા, અને અહીં પણ મહારાજ શ્રી એક સામાન્ય ગેરસમજ દૂર કરે છે. આપણે પુરુષાર્થ અને કૃપાને 2 અલગ વસ્તુઓ માનીએ છીએ. જે તે નથી. બિલકુલ નથી. મહારાજ શ્રી કહે છે કે ગુરુનો આશ્રય લેવો, એમની આજ્ઞાનું પાલન કરવું એ જ સૌથી મોટો પુરુષાર્થ છે. એટલે કે એમ કહેવું કે હું કંઈ નહીં કરું, બધું ગુરુ કરશે, એ આળસ છે. ચોક્કસ. અને આળસુ વ્યક્તિ ક્યારેય કૃપાપાત્ર બની શકતો નથી. કૃપા પરિશ્રમનું ફળ છે. ગુરુએ જે નામ મંત્રની દોરી પકડાવી છે તેને દ્રઢતાથી પકડી રાખવી એ આપણો પુરુષાર્થ છે. અને ફળ માટે સંપૂર્ણપણે એમની કૃપા પર નિર્ભર રહેવાનું છે. ખૂબ જ સ્પષ્ટ થયું. તો આપણી યાત્રા એક બાહ્ય ઈચ્છાથી શરૂ થઈ, શરણાગતિના માર્ગ પર આવી. મનના ગુણોને સમજ્યા અને હવે અંતિમ પડાવ પર આવીએ, પ્રેમનું સ્વરૂપ. હા. વિરાજ અગ્રવાલજી એક એવો પ્રશ્ન પૂછે છે જે ઘણા લોકોના મનમાં ડર બનીને બેઠો હોય છે. કે શું ભગવાન બધું જ છીનવી લેશે? એ જ. શું ભગવાન આપણને પોતાના બનાવવા માટે આપણી બધી સાંસારિક વસ્તુઓ, સંબંધો અને પરિવાર છીનવી લે છે? આ એક ખૂબ જ ઊંડો અને સાર્વત્રિક ભય છે. પણ મહારાજશ્રી આ ભ્રમને મૂળમાંથી ઉખાડી નાખે છે. કઈ રીતે? તેઓ કહે છે કે જે આવું વિચારે છે તે હજુ પ્રેમનો અર્થ જ નથી સમજ્યા. પ્રેમ છીનવતો નથી, પ્રેમ તો સમર્પણ કરાવે છે. પણ પેલી વાતનું શું જે આપણે સાંભળીએ છીએ કે ભગવાન ભક્તનો સર્વનાશ કરી દે છે? હા, પણ એ સર્વનાશ કોનો એ સમજવું જરૂરી છે. એટલે? ભગવાન આપણા પરિવાર કે સંપત્તિનો નાશ નથી કરતા. તે નાશ કરે છે આપણા વિકારોનો. આપણા અહંકાર, આસક્તિ, મમતાનો? બરાબર. આપણા રાગ દ્વેષનો સર્વનાશ કરે છે. હકીકતમાં એ આપણા દુઃખના કારણોનો નાશ કરે છે. વાહ! એ તમારો પરિવાર નથી છીનવતા, પણ પરિવાર પ્રત્યેની જે ખોટી આસક્તિ છે, જે અપેક્ષાઓ છે, તેનો નાશ કરે છે. તો પછી પ્રેમ અને મોહ, આ બંને વચ્ચેની ભેદરેખા કઈ? મહારાજશ્રી બહુ સ્પષ્ટ તફાવત બતાવે છે. કોઈ પણ નાશવંત શરીર પ્રત્યેની આસક્તિ એ મોહ છે. કારણ કે તેનો આધાર નાશવંત છે. બરાબર. જ્યારે તે શરીરની અંદર બિરાજમાન પરમાત્મા સાથેનો સંબંધ એ પ્રેમ છે. એટલે જો કોઈ શરીર ચાલ્યું જાય તો મોહ આપણને રડાવશે, પણ પ્રેમ આપણને સમજાવશે કે એ તત્વ તો શ્રીકૃષ્ણ જ હતા, એમની આરાધના કરવી જોઈએ. અને અહીં મહારાજશ્રી એક અદ્ભુત વાત પણ કહે છે, ખરું ને? હા,
એક અત્યંત ગહન વાત. તેઓ કહે છે કે જો તમારી ભક્તિ સાચી હોય, હૃદય નિર્મળ હોય, તો ભગવાન એ જ રૂપમાં પ્રગટ થઈને તમારી સાથે વાત કરી શકે છે, જે રૂપ તમને પ્રિય હતું, ભલે તે શરીર ચાલ્યું ગયું હોય. ખરેખર. હા, કારણ કે ભગવાન ભક્તના પ્રેમને વશ છે. પણ આ માટે અત્યંત કઠિન સાધના અને નિર્મળ હૃદય અનિવાર્ય છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે નામ જપ અને સંત સંગથી અશક્ય પણ શક્ય બને છે. શરણાગતિ એ વાણી, કર્મ અને મનની એક ક્રમિક યાત્રા છે. અને મનના ગુણો પર વિજય મેળવવા માટે આપણે તેના સાક્ષી બનવું પડશે. અને સૌથી મહત્વની વાત, ઈશ્વરીય પ્રેમ છીનવી લેતો નથી, પણ આપણા આંતરિક વિકારોનો નાશ કરીને આપણને શુદ્ધ બનાવે છે. આખી ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. કયો? કે આ બધા ઉપદેશો સૂચવે છે કે આધ્યાત્મિકતા કંઈક નવું મેળવવા વિશે નથી, પણ આપણે જે ખરેખર છીએ તેને ઓળખવા અને આપણી ઉપર ચડેલા ભ્રમના પડને દૂર કરવા વિશે છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ ભ્રમણા છે, એવું કયું વાદળું છે જેના આપણે આજે સાક્ષી બનવાની શરૂઆત કરી શકીએ. ખૂબ જ સુંદર વિચાર. શ્રી રાધાવલ્લભલાલની જય. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.